નવરાત્રિના 9 દિવસ માતાજીના ગરબાની સ્થાપના કરી તેમની આરાધના કરવામાં આવે છે। ગરબાનું સ્થાપન કરવાની સાથે 9 દિવસ માટે અખંડ જ્યોત પ્રગટાવવાનું પણ અનેરું મહાત્મ્ય છે। જો કે આ અખંડ જ્યોત પ્રગટાવતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે। આવો જાણીએ આ નિયમો વિશે। નવરાત્રિમાં 9 દિવસ માતાની સામે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે। આ જ્યોત માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે। જે લોકો આ જ્યોતને ઘરમાં સ્થાપિત કરે છે તેમણે પવિત્રતાનું પાલન કરવું જોઈએ અને એવું નથી થતું તો આ પવિત્રતાનો ભંગ થાય છે। અખંડ જ્યોતને ઘરના ચોક્કસ ખૂણામાં પ્રજ્વલિત કરવી, તેના રક્ષણ માટે અખંડ જ્યોતનો સ્પેશિયલ દીવો લેવો અથવા તો કાચના ફાનસથી ઢાંકવું જોઈએ। જ્યાં સુધી ઘરમાં માતાજીના નામની અખંડ જ્યોત છે ત્યાં સુધી ઘરના તમામ લોકોએ પૂર્ણ રૂપથી સાત્વિક આચરણ કરવું તેમજ માંસાહાર કે શરાબથી દૂર રહેવું જોઈએ। આ અખંડ જ્યોત માતાજી પ્રત્યે તમારી અખંડ આસ્થાનું પ્રતીક છે। માતાજીની સામે એક નાનો અને એક મોટો શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। જો ઘી પૂરતા સમયે કે અન્ય કોઈ કારણથી દીવો બુઝાઈ જાય તો નાના દીપકથી અખંડ જ્યોત ફરીથી પ્રગટાવી શકાય છે। માન્યતાને અનુસાર દીપક એ અગ્નિ સામે કરવામાં આવેલો જાપ સાધકને 1000 ગણું ફળ આપે છે। કહેવામાં આવે છે કે ઘીવાળો દીપક દેવીની જમણી બાજુ અને તેલવાળો દીપક દેવીની ડાબી બાજુ રાખવો જોઈએ। અખંડ જ્યોત ઘરમાં એવા સ્થળ પર પ્રગટાવવું જ્યાં આસપાસ શૌચાલય કે બાથરૂમ ન હોય। આ વાતનું પણ ધ્યાન રાખો કે અખંડ જ્યોતિ જ્યાં સુધી ઘરમાં પ્રગટેલી છે ત્યાં સુધી ઘરને તાળું ન લગાવવું, એટલે કે કોઈને કોઈ સભ્યએ ઘરમાં હાજર રહેવું જરૂરી છે। આવા જ રસપ્રદ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।